હર હર મહાદેવ મારા ભાઈઓને. તો કેમ છો બધા? હું મસ્ત છું, આશા રાખું કે તમે પણ મસ્ત હશો. ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો હું અત્યારે આવી ગયો છું અમદાવાદના નમસ્તે સર્કલે અને નમસ્તે સર્કલ પાસે આવી ગયો છું MV હાઉસે. તો આજની આપણી જર્ની રહેવાની છે અમદાવાદથી મહાકાલના ધામમાં એટલે કે ઉજ્જૈનમાં. એ પણ આપણે સ્ટાર લાઇનની બ્રાન્ડ ન્યૂ AC સ્લીપર અને એ પણ વોશરૂમ સાથે. તો અહીંયાથી આપણે ઉપડવાનો ટાઈમ છે અમદાવાદ આપણે નમસ્તે સર્કલેથી રાત્રે 11 વાગે અને ઉજ્જૈન પહોંચવાનો ટાઈમ છે સવારે 9 વાગે. એટલે માનો કે 10 કલાકની આજની આપણી સફર રહેવાની છે અને ટોટલ કિલોમીટર તમને કહી શકી તો 400થી 450. તો આ છે સામે દેખાઈ નમસ્તે સર્કલ છે અને નમસ્તે સર્કલથી તમે ડાબી બાજુ આવો એટલે આવી જશે MV હાઉસે. અને હવે જશે આપણે સ્ટાર લાઇનની ઓફિસે. તો એની નોન AC સ્લીપર કેટલી ચાલે છે અને સ્લીપર AC કેટલી ચાલે છે અને કયા કયા રૂટમાં ચાલે છે તો બધી ડિટેલ તમને હું દઈ દઉં. તો ચાલો હવે જાસી આપણે સ્ટાર લાઇનની ઓફિસમાં. તો ગ્રાઉન્ડ ફ્લોરમાં જ રહેશે અને શોપ નંબર 4. ચાલો હવે આપણે જાસી અંદર. હા ભાઈ, સરસ મજાની બેસવાની સુવિધા આપી છે અને સરસ મજાનું ઠંડા અને ગરમ પાણીની સુવિધા આપી છે. તો આ છે આપણા ઓનર. શું નામ છે સાહેબ તમારું? હર્ષભાઈ. અચ્છા હર્ષભાઈ, કયા કયા રૂટમાં તમારી બસ ચાલે છે? અચ્છા હા AC बस है ना. ओके. और ऑनलाइन बुकिंग के लिए वेबसाइट कौन सी रहेगी आपकी स्टार लाइन की? अच्छा, और नंबर दे दीजिए. नंबर है 7878 हाँ 758888. ओके, थैंक यू सो मच. अपना ऐप भी अवेलेबल है स्टार लाइन बस के नाम से. वहाँ पे बुकिंग पे 15% डिस्काउंट होता है. અરે વાહ ભાઈ વાહ. ચાલો, અને આ છે એમની નંબર છે એમના અને આ ઓફિસનું એડ્રેસ છે. તો તમે ઓનલાઈન પણ બુકિંગ કરાવી દીધો અને જે તમને એપ આપી ત્યાંથી પણ તમે બુક કરાવી શકો છો. અહીંયા સાફ સફાઈ સારી છે, ચોખ્ખાઈ સારી છે, પ્લસ તમને અહીંયા બેસવાની પણ સુવિધા સારી છે. આપણે આવી ગયા છીએ નમસ્તે સર્કલે. જો આ છે નમસ્તે સર્કલ છે અને તમને ભાઈ જ્યાં નજર જાય અહીંયા તમને બસો બધી જોવા મળશે. આમ જોઈ લો, પાછળ એટલી લાઈન લાગી છે બસોની, સામે એટલી છે. જ્યાં નજર જાય અહીંયા ભાઈ ધ્યાન રાખવું પડશે આમાં, નકર કોઈક હારે લઈ જશે. સામે પણ જો, સામે પણ બસોની બધી લાઈન, અહીંયા પણ બસોની બધી લાઈન. કારણ કે હવે દિવાળી છે તો સૌના ઘરે જવા માટે તત્પર રહે બધા કે જલ્દી બસ મળે તો જલ્દી બધા નીકળી જાય છે. અને મેન તો એ હતું કે તમારે અહીંયા નાસ્તો કરવો હોય તો, જમવું હોય તો અહીંયા સારામાં સારી બધી અહીંયા વ્યવસ્થા છે આ નમસ્તે સર્કલ આગળ. તો તમે અહીંયા આરામથી સરસ મજાનું જમી અને બસમાં બોર્ડ કરી શકો છો. અચ્છા, આપણો ટાઈમિંગ કહી દઉં તો આપણી બસ આજે પહેલો દિવસ છે અને ટાઈમિંગ એ જ રહેશે. તો આ બસ CTMAથી 10 વાગે નીકળશે. પછી આ બસ આવશે ગીતા મંદિરે 10:30 વાગે અને 11 વાગે આવી જશે નમસ્તે સર્કલે. બાકી તમને નંબર ને બધું આપી દીધું છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને એડ કરી દઉં છું. તો ચાલો હવે આપણે તો હજી ઘણી વાર છે, 11 વાગશે અને હજી વાગ્યા છે 10 વાગ્યા. તો ચાલો આપણે સરસ મજાનો ક્યાંક જઈને નાસ્તો કરી લઈશું. તો નાસ્તો કરી લઈશું. બાકી તમને કીધું ને, બધું નાસ્તો જમવાનું બધું તમને મળી જશે નમસ્તે સર્કલે. બાકી બસું જોયું હોય તો તમારે અહીં આવી જવાનું નમસ્તે સર્કલે ભાઈ. અગિયાર વાગે અને 31 મિનિટ થઈ ગઈ અને આવી ગઈ છે આપણી બ્રાન્ડ ન્યૂ AC લક્ઝરી બસ સ્ટાર લાઇનની. યાર જબરદસ્ત યાર, કલર કોમ્બિનેશન બહુ જ સરસ મજાનું છે. અને આ બધા પેસેન્જર બોર્ડ કરી લે એટલે તમને અંદરનું ઇન્ટિરિયર પણ દેખાડ દે. બારેથી પણ સરસ મજાની ગાડીને શણગારી છે. યાર કલર સરસ મજાનો લાગ્યો. અને મહાકાલના ધામમાં જઈએ એટલે ભાઈ મહાકાલ તો એને લખવું જ પડે. તો જય શ્રી મહાકાલ. સરસ મજાનું રૂટ બોર્ડ પણ અહીંયા લાગી ગયું છે. ચાલો, નવી ગાડી છે તો માસી આવી ગયા છે ભાઈ. ચાંદલો તો કરવો જ પડશે. અને મંદિર પણ અહીંયા સરસ મજાનું બનાવ્યું. હમણાં આ બહુ ટ્રેન્ડ આવ્યો છે આ મંદિરનો. પાછળ જો હોમ સતત ને લાઇટિંગ અને અલગ અલગ ચાલુ જ રહેશે. અંદરથી પણ સરસ મજાની શણગારી છે. તો એકવાર પેસેન્જર બધા બોર્ડ કરી લે એટલે તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડ દે. ચાલો હવે આપણે બસમાં કરશી બોર્ડ. વાહ ભાઈ વાહ, ઘણા દી પછી લક્ઝરીની સફર કરી રહ્યા છે. આ છે આપણા ડ્રાઈવર સાહેબ. શું નામ છે તમારું સાહેબ?
અચ્છા ઓકે, આપણો રૂટ કયો રહેશે આપણે અમદાવાદથી? દાહોદ, ગોધરા અને ઇન્દોર ને પછી આપણું ઉજ્જૈન. અચ્છા, સવારે કેટલા વાગે આપણે પહોંચી? સવારે 9 વાગે પહોંચી. અચ્છા, કિલોમીટર કેટલા રહેશે અંદાજે? 450, 500? 500 અચ્છા, 500 આસપાસ રહેશે ને. વાહ યાર, સરસ મજાની લક્ઝરી આપણાને જોવા મળી ગઈ છે ભાઈ. અહીંયા માતાજીના અને મહાદેવના છબી રાખી છે. અહીંયા અંદર મહાદેવ બિરાજમાન છે. વાહ ભાઈ વાહ. તો બોલો મારી યારે હર હર મહાદેવ. સામે તમને એસીના કંટ્રોલર જોવા મળી જશે. ચાર્જિંગની તો એ લોકોની સુવિધા. સરસ મજાનો આજે પહેલો દિવસ છે અને સરસ મજાની આખી ગાડીને શણગારી છે. ચાલો હવે જશે આપણે ચાલો તમે અંદરનું ઇન્ટિરિયર બતાવી દઈ. 2x1 નું આમાં તમને કોમ્બિનેશન મળી જશે અને ટોટલ તમને આમાં સીટ કહી તો 36 આમાં સોફા મળી જશે. યાર જબરદસ્ત આનું ઇન્ટિરિયર છે અને વેલકમ માટે બધાય પેસેન્જરને ડેરી મિલ્ક આપવામાં આવ્યું છે, કારણ કે આજે પહેલો દિવસ છે. તો ચાલો અહીંયાથી હવે આપણે નમસ્તે સર્કલથી હવે નીકળશી. જેટલા અહીંયાના બોર્ડિંગ પોઈન્ટ છે એ તમને બધાય જણાવી દેશી. પછી આપણે અંદરનું તમને એટલે કે આપણે સોફાનું તમને અંદરનું સોફાનું ઇન્ટિરિયર દેખાડી દઈશું. ચાલો અત્યારે હવે આપણે નમસ્તે સર્કલેથી નીકળી ગયા છે અને અત્યારે આપણા વાગી ગયા છે 11:44, કારણ કે આજે પહેલો દિવસ છે, સમજી શકો છો. તો બધે જેટલા એના બોર્ડિંગ પોઈન્ટ છે તો અહીંયા બધે સ્વાગત કરતાં પછી છેલ્લે અહીં આવી ગયા હતા નમસ્તે સર્કલે. જેટલા બોર્ડિંગ પોઈન્ટ છે તમને બધાય જણાવી દેશે. ચાલો પણ સર આપણું એક વોશરૂમ તમને દેખાડવાનું રહી ગયું, તો એ પણ તમને વોશરૂમ પણ દેખાડી દે. એન્ટર થતાં જ વોશરૂમ આવી જશે. તો ચાલો હવે તમને વોશરૂમ દેખાડી દઈ. તો આ છે સરસ મજાનું વોશરૂમ ભાઈ. વાહ, શું ખાલી યુરિન પર્પસ માટે જ બનાવ્યું છે. વાહ ભાઈ વાહ. ચાલો પાણી તમને હેન્ડ વોશ મળી જશે. વાહ ભાઈ વાહ. વોશરૂમ યાર સરસ મજાનું છે. તમને કેવું લાગ્યું મને જરૂર જણાવજો. ઓનલી યુરિન પર્પસ માટે છે. હવે આપણે હસરવાનું રેલવે સ્ટેશન ક્રોસ કરી રહ્યા છીએ. લાઇટિંગ એ બ્રિજ ઉપર મસ્ત લાગી હતી. ચાલો તમને લાઇટિંગ દેખાડું, કારણ કે હવે તો દિવાળી આવી ગઈ છે એટલે સ્વાભાવિક છે જ્યાં અહીંયા લાઇટિંગ જોવા મળે છે. પણ આ બ્રિજ ઉપર આવી સરસ મજાની લાઇટિંગ મેં જોઈને ચાલો દેખાડી દે. બહુ યાર સરસ મજાની લાઇટિંગ કરી છે. જ્યાં બ્રિજમાં થાંભલા છે એટલે લાઇટિંગ માટેના, અહીંયા સરસ મજાની એ સિરીઝો લગાવી છે. આપણે પહોંચી ગયા છીએ સોનીની ચાલે. તો અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો. ચાલો 12 વાગી ગયા છીએ અને આપણો લાસ્ટ બોર્ડિંગ પોઈન્ટ છે ઓઢવ સર્કલે. તો અહીંયાથી પણ તમે બુક કરીને બોર્ડ કરી શકો છો. ચાલો અહીંયાથી પણ 2 થી 3 પેસેન્જર બોર્ડ કરી રહ્યા છે અને હજી 2 પેસેન્જર આવી રહ્યા છે. તો એને આપણા કંડક્ટર સાહેબ ફોન કરી રહ્યા છે. આપણે ક્રોસ કરી લીધું અને આવી ગયા છીએ આપણે નેશનલ હાઈવે 47 અમદાવાદ ટુ ઇન્દોર વાળો. હવે નોન સ્ટોપ આપણે 376 કિલોમીટર ચાલશે વાયા બાલાસિનોર અને ગોધરા દાહોદ થઈને ચાલશે. હવે આપણે આવી ગયા છીએ કેબિનમાં. બધું ચાલો હવે થોડીક વાર આપણે ટાઈમ હતો તો બધું તમને કેબિન દેખાડી દઈ. તો પહેલાં તો તમને સરસ મજાનો પિલ્લો મળી જાય છે. સરસ મજાનો સ્ટાર લાઇનનો પિલ્લો મળી જાય છે. પ્લસ તમને બેક રેસ્ટ સરસ મજાનું મળી જાય છે. હેડરેસ્ટ સરસ મજાનું મળી જશે. અને બ્લેન્કેટની વાત કરીએ તો યાર ખરેખર બહુ સ્મૂથ, સાવ સ્મૂથ, મખમલ જેવો મસ્ત મજાનો સ્ટાર લાઇનનો તમને બ્લેન્કેટ મળી જશે. પ્લસ તમને 2 બાજુ કર્ટેન મળી જશે. પ્લસ પ્રાઇવસી માટે તમને સરસ મજાનું શટર, જો આ રીતે તમને સરસ મજાનું શટર મળી જશે. અને અહીંયા તમને એસીના તમને ફ્લિપ મળી જશે. અને આ પણ લાઇટ બહુ સરસ મજાની ડીમ લાઇટર રાખી છે અને નાઇટ લેમ્પ પણ સરસ મજાનું રાખ્યું. અત્યારે તો ઓફ રાખ્યું છે. અને આગળ પણ તમને એસીના ફ્લિપ મળી જશે. મેન એક ચાર્જિંગનું હતું તો સરસ મજાનું તમને ચાર્જિંગની સુવિધા મળી જશે. પ્લસ તમને મોબાઈલ હોલ્ડર પણ મળી જશે. વાહ યાર, ખરેખર ઇન્ટિરિયર સરસ મજાનું છે. અને ઉપર જો તમને સરસ મજાનું વ્હાઇટ કલરનું મળી જશે.
તમને ઇન્ટિરિયર કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, સામે એક તમને રેક નથી આપ્યો એટલે તમે ટૂંકમાં નાનો એવો સામાન રાખવા માટે જ નથી આપ્યું. અહીંયા એની જગ્યાએ નીચે આપ્યું છે. જો આ રીતે નીચે સ્પેસ ઘણી બધી વધારે આપી છે. અહીંયા તમારો સામાન અને બૂટ ચપ્પલની રાખી શકો છો. તો ઇન્ટિરિયર કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવો. ચાલો હવે આપણું ગોધરા આવવાની તૈયારીમાં છે, તો થોડીક તમે કેબિન રાઇડની મજા લ્યો. મેં અત્યારે નીંદર નથી આવતી, તો જ્યારે નીંદર આવશે ત્યારે આપણે અહીંયાથી સૂઈ જશે. તો ચાલો થોડીક હવે તમે કેબિન રાઇડની મજા લ્યો. અને અત્યારે આપણા વાગી ગયા છે 1:30 થઈ છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે વાળો બ્રિજ આપણે ક્રોસ કર્યો અને ગોધરા પણ આપણે ક્રોસ કરી લીધું છે. અને હવે આપણે આવશે આપણું દાહોદ, એટલે નોન સ્ટોપ આપણી 76 કિલોમીટર ગાડી ચાલશે હવે દાહોદ સુધી. બસમાં એક સારી એવી સુવિધા આપી છે, તમને આ બ્લેક કલરનો દેખાતો હોય છે એ ડ્રાઈવર સાહેબ માટે રાખ્યું છે. સામે એની માટે કેમેરો રાખ્યો છે. તો માનો કે ડ્રાઈવર સાહેબને નીંદર આવતી હોય તો એ અલાર્મ છે ટૂંકમાં કે બોલવા માંડે. તો યાર બેસ્ટ સુવિધા. અમે વોલ્વોમાં જોઈ હતી કે વોલ્વોમાં જે નવી બધી વોલ્વો આવી છે એમાં બધી આ સુવિધા આપી છે. તો એ સારું છે કે હવે આ લોકો પણ એમાં સુવિધા એડ કરવા માંડ્યા છે. જો તમને બ્લેક કલરનો કેમેરો આપ્યો હોય છે તો એ કેમેરો આપણા ડ્રાઈવર સાહેબ આંબુ રહેશે. અને જો એને નીંદર આવે તો તરત અલાર્મ વાગવા માંડે. બાકી તમને એક કેબિન માટે કેમેરો મળી જશે અને એક આગળ માટે પણ કેમેરો મળી જશે. એ સારી એવી સુવિધાનું પણ ધ્યાનમાં રાખીને ગાડી બનાવી છે. ચાલો હવે આપણું દાહોદ આવવાની તૈયારીમાં છે, એટલે માનો 25 થી 30 કિલોમીટર આપણું દાહોદ રહેવાનું છે. અને એક સારું કે આપણું લક્ઝરીમાં આપણે હાઈવે ટુ હાઈવે જ ચાલવાનું રહે, કે અંદર આપણે સિટીમાં એન્ટર ના થવાનું. તો એ લક્ઝરીની સારી એવી સુવિધા છે. હા, એક છે એમાં તકલીફ કરી કે તમારે ઉતરવું હોય તો તમારે બાયપાસે જ ઉતરવું પડે. ત્યાંથી પછી તમારે સિટીમાં તમારી વ્યવસ્થા કરીને જવું પડે. બાકી જે લાસ્ટ ડીબોર્ડિંગ પોઈન્ટ છે અહીંયા પણ એ લોકોના જે પાર્કિંગ હોય ત્યાં જ ઉતરવાનું રહેશે, સિટીમાં ક્યાંય નહીં જાય. વાગે અને 16 થઈ ગઈ અને હવે આપણે પીપલોદ ક્રોસ કરી લીધું છે. અને અહીંયાથી હવે આપણું ઇન્દોરિયું છે 222 કિલોમીટર ને અહીંયાથી 50 કિલોમીટર છે આપણું ઉજ્જૈન. તો માનો એટલે 8 થી 9 વાગ્યા આસપાસ આપણે આરામથી પહોંચી જશે. તો ચાલો થોડીક વાર આપણે સૂઈ જશે 2 થી 3 કલાક, કારણ કે આપણે બપોરના નીકળ્યા છે. રાજકોટથી અમદાવાદનો આપણે ગુર્જર નગરીનો વ્લોગ બનાવ્યો હતો, પછી અહીંયાથી પાછા અહીંયા આવ્યા હતા. અત્યારે આનો નોન સ્ટોપ ચાલુ છે, તો થોડીક વાર આરામની પણ જરૂર છે. તો ચાલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મારા ભાઈઓને 6 વાગે અને 16 થઈ ગઈ અને આપણે હવે ધાર ક્રોસ લીધું છે.
અને ભાઈ નીંદરની વાત કરીએ તો યાર ખરેખર એકદમ કમ્ફર્ટેબલ ભાઈ ક્યારે નીંદર આવી ગઈ જ ખબર ન પડી. સરસ મજાનું યાર કમ્ફર્ટેબલ હતું. અને તમને એક ટિકિટ પ્રાઇસ કહેતા હું ભૂલી ગયો હતો. તો ટિકિટ પ્રાઇસ છે 800 થી 1000 રૂપિયા હોય છે. તમે કહેતા હશો 800 થી 1000 તો ડાયનેમિક ભાવ હોય છે, ફિક્સ ભાવ રહેતો નથી, સિઝન પ્રમાણે હોય છે. એમ કે ભાઈ સિઝન હોય તો થોડોક ભાવ અપ હોય અને સિઝન ન હોય ત્યારે 800 રૂપિયા આસપાસ હોય, સિઝન હોય ત્યારે 1000 આસપાસ રૂપિયા ટિકિટ પ્રાઇસ હોય છે. તો એનું એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ચાલો હવે એટલે કે થોડીક સવારમાં કેબિન રાઇડની તમે મજા લ્યો. यात्रीगण ध्यान दे, गाड़ी इंदौर पहुंच गई है. इंदौर उतरने वाले तैयारी कर ले सब. नगर, गंगवाल, राजमोहल्ला, सरवटे वाले आगे आ जाए. 7:12. વેલકમ ટુ ઇન્દોર. આગળના જે ડીબોર્ડિંગ પોઈન્ટ હતા એ તમને મેં જણાવી દીધા. હવે આગળના જેટલા પણ ડીબોર્ડિંગ પોઈન્ટ આવશે એ તમને જણાવતા રહેશે. અને આજે પહેલો દિવસ છે એના હિસાબે ઇનોગ્રેશન હતું તો એના હિસાબે થોડાક લેટ થયા છે ને. અને અહીંયા 5 થી 5:30 વાગ્યાનો ઇન્દોરનો ટાઈમ રહેવાનો છે. ચાલો હવે નોન સ્ટોપ આપણી ગાડી 50 કિલોમીટર એટલે કે ઉજ્જૈન લગી ચાલશે. कृपया यात्री ध्यान दें, भौर कुआ IT पार्क उतरने वाले हो तो आगे आ जाए. આપણે આવી ગયા છીએ 3 ઇમલી ચોક આવી ગયા છીએ અને 3 ઇમલી ચોરાયા કહે છે. અને મેન અહીંયા કહી તો અહીંયા બધી લક્ઝરીનું મેન અહીંયા પાર્કિંગ છે. સામે તમે જોઈ શકતા હશો ત્યાં બધી લક્ઝરીનું મેન પાર્કિંગ છે. તો અહીંયા મેન ચોક કહેવાય છે કે અહીંયા તમારે દિલ્હી માટે જવું હોય તો અહીંયાથી તમારે રાજસ્થાન માટે જવું હોય તો અહીંયાથી તમારે ગુજરાત માટે જવું હોય તો અહીંયા 3 ઇમલી ચોરા એટલે 3 ઇમલી ચોકે તમારે આવી જવાનું રહેશે. અને અહીંયાથી પણ ઘણા ડીબોર્ડવાળા મેન તો અહીંયાથી સૌથી વધારે ડીબોર્ડિંગ માટે છે ઇન્દોરમાં. આપણે ચાલો હવે અહીંયાથી જશે આપણા ઉજ્જૈન બાજુ. એટલે માત્ર હવે આપણી 50 કિલોમીટરની સફર બાકી રહી છે. આપણે આવી ગયા છીએ ઇન્દોરમાં વર્લ્ડ કપ સર્કલે. સરસ મજાનો વર્લ્ડ કપ બનાવ્યો છે અને આ છે વર્લ્ડ કપ સર્કલ. અહીંયા પણ તમે ડીબોર્ડિંગ કરી શકો છો. ભાઈ ઇન્દોરમાં આવો અને પૌવા ન ખાઓ તો ભાઈ ઇન્દોરમાં તમે આવ્યા ન કહેવાય. ભાઈ દેવભાઈ લઈ આવ્યા છે એની અને મારી આટું બે માટે. અને એ લોકો આટું ચા લઈ આવ્યા હતા અને હું તો ચા પીતો નથી. તો ચાલો હવે આપણે ઇન્દોરના પૌવા ટેસ્ટ કરી. ચમચી સરસ મજાની બનાવી. વાહ ભાઈ બહુ મસ્ત છે ભાઈ. અમારી ઇન્દોર પૌવા માટે જ વખણાય છે. તો તમે ઇન્દોરના પૌવા ખાધા છે કે નહીં મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો આવી જાજો હવે પૌવા ખાવા.
ઇન્દોર સિટીથી આપણે બહાર નીકળી ગયા છીએ અને બહાર નીકળતા જો તમે જોઈ શકતા છો કે અત્યારે રોડનું કામકાજ ચાલુ છે, એટલે કે આ ડામરવાળો રોડ મૂકી અને આરસીસીનું કામ ચાલુ છે, એટલે ઠેઠ લગી આ રહેશે. તો તમે ઉજ્જૈન આવો તો ઇન્દોરથી ઉજ્જૈન આવતા હોય તો ખાસ ધ્યાન રાખવું, કારણ કે અત્યારે રોડનું કામ અંડર કન્સ્ટ્રક્શન છે. વેલકમ ટુ મહાકાલ નગરી, એટલે કે ઉજ્જૈનમાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો હવે આપણે ઉજ્જૈનમાં એન્ટર કરી ચૂક્યા છીએ. ઉજ્જૈનમાં એન્ટર થતાં તમને ક્ષિપ્રા નદી જોવા મળી જશે અને અહીંયા પણ ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે ફૂલ જોરશોરમાં. આ છે ક્ષિપ્રા નદી. એક તમને કહેતા રહી ગયું હતું કે તમને કોમ્પ્લિમેન્ટરીમાં તમને સ્ટાર લાઇન બસની બેઝિંગ કરેલું તમને પાણીની 1.5 લીટરની બોટલ મળી જશે અને પ્લસ એની સાથે તમને રિફ્રેશિંગ વેટ વાઇપ્સ પણ મળી જશે. यात्री ध्यान दे, उज्जैन नानाखेड़ा लास्ट स्टॉप, उज्जैन वाले आ जाना भैया. જય મહાકાલ ભાઈ. અત્યારે આવી ગયા છીએ આપણે ઉજ્જૈન નાનાખેડા સ્ટોપે. અહીંયા લાસ્ટ સ્ટોપેજ રહેશે. આ છે પ્રાઇવેટ બસો માટેનું બધું અને પ્રાઇવેટ બધી ટૂંકમાં ગાડીઓ ઇકો માટેનું અહીંયા સ્ટોપ રાખેલું છે. આ છે ઉજ્જૈનનું નાનાખેડા બસ સ્ટોપ તમે કહી શકો છો. અને અત્યારે બધા રિક્ષાવાળા આવી ગયા છે એ બધા પેસેન્જરને તમારે ભાઈ ઉતરીને ક્યાંય રિક્ષા ગોતવા જવાની નહીં જરૂર પડે, બધાય તમારે અહીંયા બસ આગળ જ આવી જશે. आइए हमारी महाकाल नगरी में उज्जैन दर्शन पूरे घुमाएंगे. आ जाओ फटाफट महाकाल नगरी. નાનાખેડાના પાર્કિંગેથી અમે આવી ગયા હતા ઇલેક્ટ્રિકની આ ટૂંકમાં આવી ગયા હતા. તો હું દેવભાઈ હતો તો અહીંયાથી અહીંયા આવવાના આપણી આગળ 80 રૂપિયા લીધા છે. તો આ પાર્કિંગ છે, તમે ગાડીનું તમારું પાર્કિંગ કરી શકો છો. અને અહીંયાનું લાસ્ટ સ્ટોપેજ છે ટૂંકમાં. અહીંયાથી પછી ગાડી આગળ ન જાય, અહીંયાથી હવે આખી બજાર ચાલુ થઈ જશે. બધી કાર પાર્કિંગ બધી સામે થશે અને આપણે અહીંયાથી જઈશું બજારમાં. ચાલો તમને બજારે દેખાડ દઉં અને બને તો અંદરના તમને દર્શન પણ કરાવી દઉં છું. આ સરસ મજાની તમને બજાર જોવા મળી જશે. વાહ ભાઈ વાહ. હજી તો હમણાં એક્ઝામ ચાલુ છે એટલે હમણાં ભીડ આપણા જોવા નહીં મળે. હા, હમણાં જોજો 2-3 દીમાં અહીંયા ફૂલ ભીડ, એટલે ટૂંકમાં હાલવાની તમને જગ્યા નહીં મળે. અત્યારે તમે જોઈ શકતા છો. અને આપણા વાગી ગયા છે 3 વાગે અને 55 મિનિટ થઈએ. તમને ટાઈમિંગ કહી દઉં તો મંદિરનો સવારે 6 વાગ્યાથી રાત્રે 9:30 સુધી તમે દર્શન કરી શકો છો. હવે તમે શિખરના દર્શન કરી લેજો અને અંદર મોબાઈલ એલાઉડ છે નહીં. તો અહીંયા આ રીતનું તમે ચપ્પલ ને બધું રાખી શકો છો. અને આપણે જ્યાં ઉતર્યા ને ત્યાંથી સાવ નજીકમાં, મતલબ 50 થી 100 મીટરના અંતરમાં તમારે અહીંયા મેઇન ગેટે આવી જશો. અને અહીંયા તમે શીઘ્ર કાઉન્ટર, એટલે તું વીઆઈપી દર્શન કરો હોય તમે અહીંયાથી જઈ શકો છો, નકર નોર્મલ દર્શન અહીંયાથી આગળ જઈ શકો છો. દેવભાઈ હર 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 મહાદેવ. મન પ્રસન્ન હો ગયા ના. ચાલો ભાઈ, અંદર તો મોબાઈલ એલાઉડ નહોતો એટલે તમને બહારથી દર્શન કરાવી દઈ. હજી પણ અહીંયા અંડર કન્સ્ટ્રક્શન ચાલે, એટલે કામકાજ ચાલુ છે અહીંયા પણ. ચાલો, અહીંયા આપણી 470 કિલોમીટરની સફર પૂરી થઈ છે. અને યાર બસ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ. અને આપણી ઇન્સ્ટા આઈડી અને ફેસબુકમાં ફોલો ન કર્યો જરૂર એકવાર ફોલો કરી લેજો.